ખેડાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં ગઈકાલે મોડી રાત્રે 2 થી સવારના 6 વાગ્યા સુધી વરસેલા ધોધમાર વરસાદે ડાકોર નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી। પહેલા જ વરસાદમાં યમુનાકુંજ સોસાયટી, બંસરી પાર્ક, બળિયાદેવ પાર્ક, ગણેશ ટોકીઝ અને પવિત્ર મંદિર પરિસર સહિતના નીચાણવાળા વિસ્તારો પાણી તેમજ કાદવ કિચડમાં ગરકાવ થઈ ગયા। આ ક્રોનિક સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ અવારનવાર ધારાસભ્યથી લઈને નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સુધી વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નક્કર કામગીરી ન થતાં તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। આ ઉપરાંત ગોપાલપુરા વિસ્તારમાં માત્ર 2-3 મહિના પહેલા જ બનેલો સીસી રોડ ધોવાઈ જતા તંત્રની લોટ પાણીને લાકડા જેવી નબળી કામગીરી છતી થઈ। હજુ 2 મહિના પહેલાં જે સરકારશ્રીએ ખર્ચો કરીને રોડ બનાવ્યો છે એ પહેલાં વરસાદમાં કપચીઓના રોડ ઉખડી ગયા છે, ઠેર ઠેર ખાડા પડી ગયા છે। આ બાબતે કલેક્ટરશ્રી જો જાતે કોઈપણને જાણ કર્યા છે આકસ્મિક મુલાકાત લે અને નિરીક્ષણ કરે તો સાચી હકીકત એ લોકોને ખબર પડે કે ખરેખર શું પરિસ્થિતિ